મામલે પાયલ ગોટી ડીજીપી ઓફિસ પહોંચ્યા છે। એડવોકેટ સાથે પોલીસ ભવન પાયલ ગોટી પહોંચ્યા છે। જેની ઠુમ્મર પણ પાયલ ગોટી સાથે હાજર છે। પાયલ ગોટી ડીજીપીને રજૂઆત કરી રહ્યા છે। પોલીસ કર્મીઓ વિરુદ્ધ રજૂઆત કરાશે। તો જે રીતે ઘટના સામે આવી હતી લેટર કાંડને લઈ, તો અમરેલી લેટર કાંડ મામલે પાયલ ગોટી ડીજીપી ઓફિસ પહોંચ્યા છે। એડવોકેટ સાથે પોલીસ ભવન પાયલ ગોટી પહોંચ્યા છે। તો જેની ઠુમ્મર પણ પાયલ ગોટીની સાથે હાજર જોવા મળી રહ્યા છે। પાયલ ગોટી ડીજીપીને રજૂઆત કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, પાયલ ગોટી ડીજીપી ઓફિસ પહોંચ્યા છે, સાથે જેની ઠુમ્મર પણ સાથે હોવાનું જાણવા મળ્યું છે। જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે એમને ન્યાય માગવા માટે તેઓ વિકાસ સહાય પાસે સમય માગ્યો હતો અને રાજ્યના પોલીસ વડાએ આજનો સમય આપ્યો હતો, એટલા માટે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર સહિત એડવોકેટ સાથે પાયલ ગોટી વિકાસ સહાયને મળવા ગયા છે। સ્વાભાવિક છે કે કોંગ્રેસ નેતા મન્નરભાઈ પણ એમની સાથે આવ્યા છે। મન્નરભાઈ, અત્યારે જે રજૂઆત કરવાના છે એ રજૂઆત શું હશે? અત્યારે ઉપર વિકાસ સહાય સાથે રજૂઆત છે, એમાં છેલ્લા લગભગ 12 દિવસથી જે રીતે અમરેલીમાં કિસ્સો બન્યો, પાયલ ગોટીને જે રીતે પોલીસે હેરેસમેન્ટ કર્યું, કાયદાને પર રહીને પોલીસે જે પગલાં ભરવાની શરૂઆત કરી, આ મુદ્દાઓ જે છે એ ગંભીર પણ છે અને સંવેદન પણ છે। એક દીકરી સાથે આ જુલમ થાય અને આ સરકારની અંદર દીકરીઓ માટેની આવી ચર્ચાઓ થતી હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે, કોંગ્રેસ પક્ષ એ પીડા સમજે છે। અને એમાં અમરેલીના અમારા જે પ્રદેશના આગેવાન પરેશભાઈ છે, જેનીબેન છે, એમને ધરણા પણ કર્યા, કાર્યક્રમો પણ આપ્યા, પણ સરકારમાં કોઈ એની સંવેદના દેખાતી નથી। અને આ સંવેદનાને લઈ કંઈ ને કંઈ રીતે અમને એવું લાગ્યું કે કોંગ્રેસ પક્ષ આમાં હજી વધુ બળથી કામ કરવું પડશે। સરકારને કોઈ જે આંખ કાન ખુલ્યા નથી, એટલે અમે પોલીસ અધિકારીને છે, જિલ્લાના રાજ્યના વડાને આવેદનપત્રના રૂપમાં, એક ફરિયાદના રૂપમાં વકીલ સાથે રાખી અને કાયદાકીય ધોરણોમાં શું થઈ શકે અને સરકારને અમે વિનંતી પણ કરતા રહેતા સાથે કાયદાકીય બાબતો લઈ અને અમે મૂકવા જઈ રહ્યા છીએ। ત્યારે મનોહરભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારની માંગણી હતી કે એક જે આરોપ અધિકારીઓ હતા, અમે પગલાં ભરવાની વાત હતી, એ ગઈકાલે પગલાં ભરાઈ ગયા છે। સાથે સાથે આ સમગ્ર કેસમાં પાયલની પોતાની જે માંગણી હતી કે નિર્મિત રાય તપાસ કરે, એ તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। એસએમસી તપાસ કરવાની છે। હવે કયો મુદ્દો બાકી રહ્યો? નહીં, આ પાયલને જે રીતે ન્યાય મળવો જોઈતો હતો એ ન્યાય નથી મળ્યો અને અંતે અત્યારે જે તપાસ સીમા માટે જે રીતે એસઆઈટીનું ગઠન થયું, પછી ઉપરાંત અત્યારે દિલીપ રાયની પણ પસંદગી કરી અને એમને વડા તરીકે મૂકી અને તપાસના દોર એના હાથમાં આપ્યા। પણ મુદ્દો એ છે કે જે રીતે પત્ર લખાણોને પત્રની અંદર અમરેલી જિલ્લાની જે રાજનીતિ જે છે એ રાજનીતિનો ગંદવાડ જે જનતા ભોગવી રહી છે, જે રીતે માન્ય ધારાસભ્યશ્રી ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પત્ર લખ્યો છે, એ પત્રમાં 3 પ્રકારના ગંભીર આરોપો મૂક્યા છે। 40 લાખ રૂપિયાનો મહિને હપ્તો લે છે, દારૂ 70 ગામની અંદર એક ગામમાં દારૂ વેચાવા લાગ્યો છે, અને બીજું રેતી અને ખનનના માફિયાઓની ત્યાં આગળ જબરજસ્ત પ્રભાવ છે। આ 3ને લઈ તાલુકા પંચાયતના પ્રમુખે જે વાત મૂકી હતી, ભારતીય જનતા પાર્ટી સરકાર તો એ કશું બોલવા તૈયાર નથી। હવે એનો મતલબ એવો સમજી શકીએ તમે જે વાત કરો છો કે પાયલ ગોટીનો જે મુદ્દો હતો એ મુદ્દો પૂરો થયો છે? નહીં, પાયલ ગોટીનો મુદ્દો પૂરો એટલા માટે નથી થયો કે પોલીસને સસ્પેન્ડ કરવા એ કોઈ એના ઉપર પનિશમેન્ટ નથી। પોલીસને એને રૂકાવટમાં મૂકી દીધા। પોલીસનું તો ભલું થઈ ગયું, એ તો નિવૃત્ત 50% પગાર લેતો થઈ ગયો, પણ પોલીસને કોને સૂચના આપી હતી? પોલીસ જે રીતે એક્શનમાં આવી એના ધરપકડ કરે છે, રાતના 12 વાગે જાય છે, તો કોઈ આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા અને કાર્યપદ્ધતિ એવી નથી કે પોલીસ પોતાના આવા નિર્ણયો લઈ શકે। એટલે એને એસપીએ સૂચના આપી હતી તો એસપી જવાબદાર છે, એને ડીજીએ સૂચના આપી હતી તો ડીજી જવાબદાર છે, એને કોઈ પોલીસ રાજ્યના ગૃહમંત્રીએ તો એ જવાબદાર છે। મનોહરભાઈ, ખાસ કરી એસએમસીની પણ તપાસ સોંપાઈ। નિર્મત રાયનું નામ હતું કે એમની સામે એ પોતે તપાસ કરે, હવે એ તપાસ સરકારે સોંપી દીધી છે। હવે શું તપાસ હજી સોંપી છે, તપાસનું ફલશ્રુતિ શું? અમારી વાત જ્યાં સુધી જે જગ્યાએ ગુનેગારોએ ગુનો કર્યો છે, પોલીસે જે રીતે કામ કર્યું છે, એને લઈને જ્યાં સુધી કોઈ એક્શનના નહીં આવે ત્યાં સુધી આંદોલન તો અમારું ચાલુ રહેશે અને અમારી રજૂઆતો ચાલુ રહેશે। મનોહરભાઈ, આભાર। સ્વાભાવિક છે કે જે પ્રકારની રજૂઆત હતી એ રજૂઆત
વાત કરવામાં આવી છે. સાથે સાથે હજુ પણ કોંગ્રેસ આંદોલન ચાલુ રહેશે એ પ્રકારની સીધી વાત કરી રહી છે. સ્વાભાવિક છે કે જે મુલાકાત છે એ મુલાકાત તો પૂર્ણતાને આરે પણ પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મનહરભાઈએ જે વાત કરી એ જ પ્રકારની વાત છે. એ રાજ્યના પોલીસ વડા સમક્ષ જે એડવોકેટ છે જેની ઠુમ્મર છે અને પાયલ ગોટીએ પણ વાત કરી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. થોડીક જ વારમાં તેઓ રાજ્યના પોલીસ વડાને મળીને બહાર આવશે અને સમગ્ર ઘટના ઉપરથી પોતાની જે રજૂઆત છે એ રજૂઆત શું કરી એ પણ મીડિયાને ધ્યાન દોરશે. જી હિતલ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. લેટરકાંડની તપાસ એસએમસીને સોંપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એસએમસીને તપાસ સોંપી છે. નિષ્પક્ષ તપાસની માંગણી પીડિતા તરફથી કરવામાં આવી હતી. તો એસએમસીના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે. નિર્લિપ્ત રાય તપાસ કરે તેવી નામજોગ માંગ કરવામાં આવી હતી.